હું મજામાં છું. આઈ હોપ તમે બધા પણ મજામાં હશો. આજે હું તમને સબકોન્શિયસ માઇન્ડ વિશે વાત કરવા જઈ રહી છું કે જેવી રીતે જાગ્રત મન છે, આપણે જાગ્રત અવસ્થામાં હોઈએ ત્યારે જ એ જાગ્રત હોય છે. જ્યારે સબકોન્શિયસ માઇન્ડ છે એ હંમેશા જાગ્રત હોય છે. આપણે ઊંઘીએ છીએ ત્યારે પણ દોડમ કરતું હોય છે. દાખલા તરીકે સ્વપ્ન હોય, યા તો આપણને મચ્છર કરડે છે તો આપણો હાથ તરત જ જ્યાં ડંખ મારે હોય એ તરફ ઓટોમેટિક જતો રહે છે. તો એ કામ આપણા જાગ્રત મનનું નથી, એ અર્ધ જાગ્રત મન સબકોન્શિયસ માઇન્ડનું કામ છે. અને સપનામાં પણ ક્યાંથી ક્યાં આપણને લઈને જતું રહેશે, એટલે એ હંમેશા જાગ્રત હોય છે. પણ આપણે એને એક્ટિવ કરવાનું છે. તો એને એક્ટિવ કેવી રીતે કરીશું? તો એના માટે આપણે આનાપાનસતિ યોગ, જેવી રીતે બુદ્ધ ભગવાને આપણને વિપશ્યનાનું જ્ઞાન આપ્યું છે, વિપશ્યના શીખવાડી છે. વિપશ્યનામાંના આપણા શ્વાસને આપણે વિશેષ તરીકેથી જોવું. શ્વાસ આવી રહ્યો છે, શ્વાસ જઈ રહ્યો છે. એટલે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે આપણે એવું ફીલ કરવાનું છે કે શ્વાસ ક્યાંથી ક્યાં સુધી જઈ રહ્યો છે. અને એટલું બધું અઘરું પણ નથી અને એટલું સહેલું પણ નથી, કેમ કે આપણે આટલા વર્ષોથી એના પર ધ્યાન આપ્યું જ નથી. જ્યારે શ્વાસ બંધ થઈ જાય ત્યારે ખબર પડે કે શ્વાસ બંધ થઈ ગયો છે. પણ જે સજાગ અવસ્થામાં એનું આપણે નિરીક્ષણ કરવાનું છે એ આપણે નિરીક્ષણ નથી કર્યું. તો અત્યારે આપણે એ નિરીક્ષણ કરવાનું છે. જ્યારે પણ તમે ફ્રી હો ત્યારે તમે શ્વાસની આવન જાવન ઉપર ધ્યાનને કેન્દ્રિત કરો કે શ્વાસ આવી રહ્યો છે, જાય અને શ્વાસ જઈ રહ્યો છે. એટલે શરૂમાં તો બહુ જ અઘરું લાગશે, કેમ કે જ્યારે તમે ધ્યાન કરવા બેસો ત્યારે બહુ જ બધા જે નહીં આવવાના વિચારો પણ આવી જશે. અને પછી મનમાં એવું થશે કે એનાથી તો ના કરવું સારું, આટલા બધા વિચારો આવે છે. પણ એને આપણે સાક્ષી બનીને દેખવાનું છે. વિચારો આવે છે અને જાય છે, પણ આપણું ફોકસ ફક્ત શ્વાસ આવી રહ્યો છે અને શ્વાસ જઈ રહ્યો છે એને આપણે ફીલ કરવાનું છે. અને આપણું જે સબકોન્શિયસ માઇન્ડ છે એ સવારે જ્યારે આપણે ઉઠીએ છીએ ત્યારે એકદમ એક્ટિવ હોય છે. એટલે જાગ્રત તો હંમેશા હોય જ છે, પણ આપણે એને એક્ટિવ કરવા માટેનો પ્રયત્ન કરવાનો છે. અને એ એક્ટિવ થાય છે ત્યારે આપણે જે પણ સજેશન આપીએ છીએ એ સજેશનો સાકાર થતા હોય છે. તો આપણે આપણા ભવિષ્યના પ્લાનિંગ માટે, યા તો આપણા હેલ્થને સારું કરવા માટે, યા તો આપણા કોઈ બી સગા સંબંધી માટે પણ આપણે પોઝિટિવ સજેશનો આપી શકીએ છીએ અને એ સાકાર થતા હોય છે. તો એના માટે આપણે શ્વાસના ઉપર મનને કેન્દ્રિત કરવાનું છે. બીજું કે જ્યારે આપણે રાત્રે ઊંઘવા જઈએ છીએ પથારીમાં ત્યારે પણ આપણને ઘણા બધા વિચારો આવતા હોય છે. પણ જ્યારે ઊંઘ આવવાની તૈયારી થઈ જાય છે કે સંપૂર્ણ આપણે ઊંઘમાં પણ નથી અને સંપૂર્ણ આપણે જાગ્રત અવસ્થામાં પણ નથી, એ ટાઈમનો જે અવસ્થા છે ને આલ્ફા લેવલ અવસ્થા કહેવામાં આવે છે. અને એ ટાઈમે આપણે જે પણ વિચારો કરીએ છીએ એ વિચારો આપણા સાકાર થતા હોય છે. એટલે હંમેશા આપણે ઊંઘતા પહેલાં આપણા મનને એકદમ આલ્ફા લેવલમાં આવી જાય એ ટાઈમે સજેશન આપવાના છે કે મારી હેલ્થ સારી છે, યા તો મારું આ કામ સાકાર થઈ ગયું છે. એટલે આપણે સપના કેવી રીતે દેખવાના છે કે જે સાકાર બની રહ્યા છે, થઈ ગયું છે. દાખલા તરીકે મેં પરીક્ષા આપી છે તો હું પહેલા નંબરે પાસ થઈ ગઈ છું. આ રીતે આપણે સજેશનો આપવાના છે. એટલે વર્તમાનમાં આપણે સપનો દેખવાના છે અને એ સપનો આપણા સાકાર થઈ જતા હોય છે. એટલે સબકોન્શિયસ માઇન્ડને આપણે એક્ટિવ કરવાની આ એક અવસ્થા છે જેને આપણે આનાપાનસતિ, એક ધ્યાનની અવસ્થા, મેડિટેશન જેને કહેવામાં આવે છે. તો આપણે આપણા શ્વાસ ઉપર ધ્યાનને કેન્દ્રિત કરવાનો છે. મારા આ વિડીયોમાં તમને થોડુંક બી સારું લાગ્યું હોય અને તમને જો વિડીયો ગમે હોય તો તમે સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો. આવું નાના વિડીયો લઈને તમારી પાસે હું આવતી રહીશ. થેન્ક યુ.